નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, હાલની પરિસ્થિતિ એ જોવા જઈએ તો આ વર્ષે તુવેરનું વાવેતર સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને અત્યારે લગભગ 60 થી 70% જેટલી તુવેર છે કે જેની અંદર ફૂલ અવસ્થા ધીમે ધીમે ઓછી થતી જાય છે અને સિંગો બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, આની આગળનો વિડીયો આપણે જે બનાવ્યો હતો ખાસ કરીને ફ્લાવરિંગ અવસ્થા એટલે કે ફૂલ અવસ્થા માટેનો બનાવ્યો હતો. એ જ રીતે આ વિડીયો આપણે સિંગો જે અત્યારે બને છે અને એમાં કયા ગ્રેડની જરૂરિયાત હોય છે આઈસીએલના એની વાત કરવાની છે આજે આપણે. પણ એની પહેલાં મિત્રો એક લાઈન સમજવા માટે આ આખી પહેલ શરૂ કરી છે. એ લાઈન છે કે મિત્રો, કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. તો આપણે એ સમજીએ કે અત્યારે જ્યારે સિંગ બનતી હોય છે તો એ સિંગના બંધારણ માટે એની અંદર જે દાણો બેસતો હોય છે તો એ દાણાને પૂરેપૂરો અંદર વ્યવસ્થિત રીતે બેસી શકે, ભરાવદાર થાય, ચળકાટ મારે અને વ્યવસ્થિત રીતે સિંગની અંદર દાણાને પૂરેપૂરું પોષણ મળે એના માટે આઈસીએલ કંપનીનો ફ્રૂટ નામનો ગ્રેડ છે, તો કે 3જા નંબરનો ગ્રેડ છે જે બરાબર છે. તો ફ્રૂટ અત્યારે જ્યારે આપણે વાત કરી હતી કે જ્યારે ફૂલ અવસ્થા પૂરી થવા આવે અને સિંગો બંધાવવાનું ચાલુ થાય છે ત્યારે આપણે ફ્રૂટનો સ્પ્રે કરવાનો છે. ફ્રૂટને તમે પંપની અંદર 15 લીટરના પંપમાં 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો. ફ્રૂટની અંદર 12, 5, 27 પ્લસ 8% કેલ્શિયમ ઓક્સાઇડ છે, 12% નાઇટ્રોજન, 5% ફોસ્ફરસ, 27% પોટાશ છે, 8% કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં છે, પ્લસ આની અંદર ઝિંક છે, બોરોન છે, ફેરસ છે અને મેંગેનીઝ જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ પણ રહેલા છે. સાથે સાથે જે ઇઝરાયલની અંદર બેન ગુરિયન યુનિવર્સિટી આવી છે એના વૈજ્ઞાનિકોએ જે 31 ટેકનોલોજીની શોધ કરી છે એ ટેકનોલોજી પણ આ ગ્રેડની અંદર છે. તો મિત્રો, એક જ પેકેટની અંદર તમે જોઈ શકો છો બાજુમાં જે પેકેટ છે કે એમની અંદર એનપીકે પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ છે, સ્ટીકર છે, સ્પ્રેડર છે, હ્યુમિકટન છે અને એડજ્યુવન્ટ છે. તો આ સમયે તમે તુવેરના પાકની અંદર ફ્રૂટનો સ્પ્રે કરી અને સારામાં સારું ક્વોલિટી બનાવી શકો છો, સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો. અસ્તુ.